માર્ચ મહિનાના અંતમાં સોલા પોલીસ સ્ટેશનમાં જય શુક્લા નામની વ્યક્તિએ નારણપુરાના બિલ્ડર સાથે કૌટુંબિક ઘરોબો કેળવી 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી। જો કે આ ફરિયાદના સંદર્ભે પોલીસ જેમ જેમ તપાસમાં આગળ વધતી જાય છે તેમ તેમ નવા રહસ્યો ઉજાગર થઈ રહ્યા છે। જય શુક્લાએ લોકોનું કરી નાખ્યું હોય અને તેના ભોગ બન્યા હોય તેવા નારણપુરાના આ એક જ બિલ્ડર નથી। આ વ્યક્તિની છેતરપિંડીનો ભોગ બનનારા ઘણા લોકો છે। તેની પાસે પાર્થ ફાર્માસ્યુટિકલ્સ અને આલ્પ ફાર્માસ્યુટિકલ્સ નામની 2 દવાની ફેક્ટરી છે। HUFના કાગળો બતાવી ભરોસો કેળવીને દવાના ધંધામાં રોકાણ માટે 2 કરોડ રૂપિયા મેળવીને છેતરપિંડી કરી હોવાનો તેના પર આરોપ છે। જયેશે કુલ 12 લોકોને છેતરાયાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો। કૌશિકભાઈ કાપડિયાએ નોંધાવેલી ફરિયાદમાં છેવટે સોલા પોલીસે આરોપી જય શુક્લાની ધરપકડ કરી હતી। ત્યારે હાલ તે જામીન મેળવીને બહાર આવી ગયો છે, પરંતુ તે ગુજરાત બહાર જઈ ના શકે તે શરતે તેને જામીન મળ્યા છે। જયેશે બેંકની પણ ₹47 કરોડની લોન ભરી નથી અને ઉત્તરાંચલની ફેક્ટરીને પણ સીલ વાગી ગયું છે તેવી પણ વિગતો બહાર આવી છે। મેન્યુફેક્ચર છે પોતે પાર્થ આલ્સ નામની, એના માટે એને લીધા હતા પૈસા લીધા અને પછી એને 5 વર્ષથી ધંધો એ કરતો હતો 10 અને પછી આ પૈસા કોઈ વેપારીઓને નથી આપ્યા। ઓછામાં ઓછા એને 100 કરોડ રૂપિયા જેવો છે અને એમાં 42 કરોડ રૂપિયા તો ઓલરેડી દેના બેંક કલોલ બ્રાન્ચના છે। પછી સીસી એને જે એલસી લીધે એના પૈસા નથી ભર્યા, ફેક્ટરી એ બંધ થઈ ગઈ, સીઝ વાગી ગઈ, ઇન્કમ ટેક્સના બાકી છે, પીએફના પૈસા બાકી છે, બધા ઘણા રૂપિયા એના 100 કરોડ રૂપિયાની આસપાસનું એને બેંકથી વેપારીને ઇન્વેસ્ટરોને બધાનું બગાડ્યા। કૌશિક કાપડિયા અને જય શુક્લાના પરિવારના સભ્યો એવી વાત કરતા રહ્યા હતા કે HUFના સભ્યો નાણાકીય રોકાણ કરે છે અને સારું વળતર નફો મેળવે છે। આવી વાતચીત કરી ટુકડે ટુકડે 2 કરોડ લઈ લેવામાં આવ્યા હતા। બાદમાં ચેક પણ રિટર્ન થયા હતા અને પૈસા પણ પરત અપાયા નહોતા। તપાસ કરતા ખબર પડી હતી કે કુલ 12 થી વધુ લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરવામાં આવી છે। એટલું જ નહીં, તેને કર્મચારી મારફતે કોઈકની પાસેથી ઉછીના રૂપિયા લેવડાયા છે। આમ બેંક સહિત વેપારી તેમજ જેની પાસે માલ સામાનની ખરીદી કરતા તેને પણ હજુ સુધી પૈસા ચૂકવ્યા નથી। આમ છેતરપિંડીનો આંકડો 100 કરોડ જેટલો થવા જાય છે। 100 કરોડમાંથી 42 કરોડ બેંક સિવાય બાકી બધા વેપારીને એના ઇન્વેસ્ટર 17 કરોડ રૂપિયા 17.5 કરોડ રૂપિયા તો ખાલી ફાઇનાન્સર ઇન્વેસ્ટર વાળા પાસેથી 17.5 કરોડ રૂપિયા છે। તેમાં માલ જે લેવા એ લોકો પણ આવી ગયા છે ના, એ જુદા। આ તો એમને ધંધો કરવા માટે જે પૈસા આપ્યા હતા એ 17 કરોડ રૂપિયા છે, બાકી માલના સામાનના સાથે થઈને બીજા 35 કરોડ રૂપિયા, વેપારીના 35 કરોડ અને 42 કરોડ રૂપિયા કલોલ બેંકના। જય શુક્લાએ કરેલી છેતરપિંડીનો હજુ એક કિસ્સો બહાર આવ્યો છે, પરંતુ હવે ખાસ કરીને જે લોકો પાસેથી માલ લીધો અને પૈસા નથી ચૂકવાયા એવા લોકોને છેતરપિંડીનો ખ્યાલ હવે આવી રહ્યો છે। આથી તેની સામે ફરિયાદ નોંધાવવા વધુ લોકો આગળ આવે તો નવાય નહીં। કેમેરામેન મિત ભટ્ટ સાથે મિહિર સોની, GSTV।